નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ખેડૂતોના ખાતામાં આવશે હવે 6,000 રૂપિયા। જે વર્ષમાં 6,000 રૂપિયા આપે છે તે કઈ રીતના આપે છે તેના વિશેની વાત કરીશું। અને 19મા હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે, તે કઈ તારીખ છે તેના વિશેની વાત કરીશું। અને નવા વર્ષે 6,000 રૂપિયા જમા ખેડૂતોના ખાતામાં। 19મો હપ્તો, 20મો હપ્તો અને 21મો હપ્તો જમા, તે કેટલી તારીખે જમા હપ્તો થશે? 19મો હપ્તો, 20મો હપ્તો અને 21મો હપ્તો વર્ષમાં 6,000 રૂપિયા આપે તે કઈ રીતના જમા થશે તેના વિશેની આપણે વાત કરીશું। અને આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું, તો વિડીયો અંત સુધી જોજો। અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિડીયો સ્ટાર્ટ કરીએ। પીએમ કિસાન યોજના ખાતામાં આવશે કુલ 6,000 રૂપિયા। નવા વર્ષમાં ખેડૂતોને મળશે 19મો હપ્તો, 20મો હપ્તો અને 21મા હપ્તાનો લાભ। ખાતામાં આવશે કુલ 6,000 રૂપિયા, જે વર્ષમાં 6,000 રૂપિયા આવશે ખાતામાં। નવા વર્ષ 2025ની શરૂઆત થઈ ચૂકી છે અને હવે ખેડૂત માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાહત મળવાનું ચાલુ રહેશે। દર વર્ષની જેમ આપણી સરકાર ખેડૂતો માટે વિવિધ યોજનાઓ રજૂ કરતી હોય છે, તેમ આ વર્ષે પણ સરકાર દ્વારા પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને લાભ આપવામાં આવશે। વાત કરીએ તો ખાતામાં આવશે કુલ 6,000 રૂપિયા। આ વર્ષે કુલ 3 હપ્તા ઉપલબ્ધ થશે, જેમાં 19મો હપ્તો, 20મો હપ્તો અને 21મો હપ્તો મળશે। આવી સ્થિતિમાં જો તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા છો તો તમે આ યોજનામાં જોડાઈને લાભ મેળવી શકો છો। વર્ષમાં 3 હપ્તા આવે છે, એક વર્ષમાં 3 હપ્તા આવે છે, તેમાં 19મો હપ્તો, 20મો હપ્તો અને 21મો હપ્તો કઈ તારીખે આવશે તેના વિશેની આપણે વાત કરીશું। અને જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ન જોડાયા હોય તો જોડાઈ જાઓ, જેથી તમારામાં ખાતામાં 2,000 રૂપિયા આવે। ચાલો તો જાણીએ આ વર્ષે કયા ખેડૂતોને હપ્તાના પૈસા મળશે। આગળ વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ આ વર્ષે કુલ 3 હપ્તા જાહેર કરવામાં આવનાર છે। પ્રથમ હપ્તો 19મો હપ્તો છે, જે જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ શકે છે। જે પીએમ કિસાન 19મો હપ્તો જે છે તે પ્રથમ હપ્તો છે 2025નો, જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં રિલીઝ થશે। જો કે તેની સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ દર વર્ષે આ મહિનામાં હપ્તો બહાર પાડવામાં આવે છે। 2024માં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં હપ્તો બહાર પડ્યો હતો, તો 2025માં જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં 19મો હપ્તો આવવાની શક્યતા છે। ખેડૂતો હપ્તાની તારીખ રૂપિયા 2,000 મળશે। આગળ વાત કરીએ તો આ હપ્તા માટે શું કરવું અને કોને મળશે? તો પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને ઈ-કેવાયસી કરાવવી જરૂરી છે। આ 19મો હપ્તો ખેડૂતોને લેવો હોય તો ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। જો આ પ્રક્રિયા પૂરી ના થાય તો હપ્તો રોકાઈ શકે છે। આ કામ નજદીકના સીએસસી સેન્ટર અથવા પીએમ કિસાન જે આ વેબસાઇટ છે, તમે વેબસાઇટ પર જઈને પણ ઈ-કેવાયસી કરી શકશો, અથવા તમે સીએસસી સેન્ટર જે છે તમારું નજીકનું સીએસસી સેન્ટર, તમે ત્યાં જઈને પણ ઈ-કેવાયસી કરાવી શકો છો। તો ખેડૂતો માટે જમીન સત્તા વેચેલ કરાવવું પણ મહત્વપૂર્ણ છે, જેથી એક ખાતરી થાય કે તે હકદાર છે। અથવા કૃષિ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ તેમના આધાર કાર્ડ બેંક ખાતે સાથે લિંક કરાવવું અનિવાર્ય છે। જો ખેડૂતો તમે આધાર કાર્ડ જે છે તે બેંક સાથે લિંક નહીં કરાવ્યું હોય તો પણ 19મો હપ્તો આવવાની શક્યતા ઓછી છે। એટલે કે તમે બેંકમાં જઈને આધાર કાર્ડ સાથે બેંક સાથે લિંક કરી લો આધાર કાર્ડ। અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।